આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે ભાવનગરના ગારિયાધારમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે। તો બે વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી હતી। ઝેરી દવા પી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા હતા। ઇલાયાજ ચૌહાણ અને સોહિલ નામના યુવકો ઉઘરાણી કરતા હતા। બીભત્સ ગાળો આપતા યુવકે ઝેરી દવા ગટગટાવી હતી। તો ભાવનગરના ગારિયાધારમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે। બે વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પીધી હતી। ઝેરી દવા પીને યુવકે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો। ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી આ યુવકો કરતા હોવાનું પણ સામે આવ્યું છે। સાથે જ આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો બીભત્સ ગાળો આપી યુવકે ઝેરી દવા ગટગટાવી હતી। ઇલયાજ ચૌહાણ સોહિલ નામના જે બે યુવકો છે તે ઉઘરાણી કરતા હતા અને જેના કારણે તે લોકોના ત્રાસથી યુવકે ઝેરી દવા પીધી હતી। તો આપઘાતનો પ્રયાસ કર્યો હતો। યુવકે ધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા હતા। બે વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી હતી। તો ભાવનગરના ગારિયાધારમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે અને જેને લઈને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાઈ છે અને આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ભાવનગરના ગારિયાધારમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે અને જેના કારણે યુવકે ઝેરી દવા પીધી હતી। બે વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પીધી હતી। સાથે જ કહી શકાય કે ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા હતા। બીભત્સ ગાળો આપતા અને યુવકે ઝેરી દવા ગટગટાવી છે। સાથે જ કહી શકાય કે ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી પણ કરતા હતા। ઝેરી દવા પી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તો ભાવનગરના ગારિયાધારમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે। બે વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પીધી હતી। સાથે જ કહી શકાય કે ઝેરી દવા પી યુવકે આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો। આ બે લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાઈ છે। વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરના ગારિયાધારમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે અને જેના લીધે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ઝેરી દવા પીને યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તો ધાકધમકી આપી પૈસાની ઉઘરાણી કરતા હતા અને આ મામલે વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। ઇલિયાજ ચૌહાણ સોહિલ નામના લોકો ઉઘરાણી કરતા હોવાનું પણ સામે આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરના ગારિયાધારમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે, શું માહિતી? જી મેમ, જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગારિયાધાર તાલુકાના કમાણીનગર વિસ્તારમાં રહેતા એક યુવકને મૂળ વિરડીના બે યુવકો દ્વારા વારંવાર ફોન પર ધમકી આપીને પઠાણી ઉઘરાણી કરાતી હોય ત્યારે આ યુવક દ્વારા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। જે બાબતે ગંભીર રીતે દવા પીને ઈજાગ્રસ્ત ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બે વ્યાજખોરોના ત્રાસથી દવા ગટગટાવી હતી। યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો તો તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યો હતો, પરંતુ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। બે વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી હતી।